હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મીઠી ગુંદીની રેસીપી. તેના માટે મેં એક વાટકો ભરી અને બેસન લીધો છે. બેસનને મેં સાળી અને પસી જ લીધો છે. હવે તેને આપણે એક મોટા વાસણમાં નાખી દઈએ. હવે તેમાં આપણે એક ચપટી જેટલું ફ્રૂટ કલર નાખી દઈશું. તો આપણે તેમાં યલો ફ્રૂટ કલર નાખ્યો છે. તમારે રેડ ફ્રૂટ કલર નાખવું હોય તો પણ તમે નાખી શકો. હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જશું અને બેટર બનાવી અને રેડી કરી લેશું. તો આ રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું છે. એકસાથે વધારે પાણી આપણે નથી નાખવાનું, કેમ કે બેટરને આપણે મીડિયમ ઠીક રાખવાનું છે. આપણે તેમાં વધારે પાણી નાખી દઈશું તો બેટર આપણું ઢીલું થઈ જશે અને આપણી ગુંદી છે તે બરાબર નહીં બને. આમાં આપણે મીઠા સોડાનો ઉપયોગ નથી કરવાનો. આપણે મીઠા સોડા વગર જ ગુંદી બનાવીને તૈયાર કરવાની છે. આપણે તેમાં ચપટી જેટલો જ ફ્રૂટ કલર નાખ્યો છે, પણ તમે જોઈ શકો છો કે આવી રીતે સરસ રીતે તેનો કલર આવી ગયો છે. કલર નાખવાથી ગુંદી છે તે એકદમ બહાર મળે છે તેવી દેખાશે. પણ તમારે જો કલર ન નાખવો હોય તો તમે તેને કીપ પણ કરી શકો. તો આ રીતે તમે જોઈ શકો છો કે બેટર છે તે આપણું આ રીતે લીબીનની ગળે પડે છે. તો આપણું બેટર એકદમ પરફેક્ટ છે. હવે આપણે બેટરની ઉપર આ રીતે ડીશ ઢાંકી દઈશું અને બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું. બેટરને આપણે રેસ્ટ કરવા રાખ્યું તેને પણ 10 મિનિટ થઈ ગઈ છે. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેટર આપણું સરસ રીતે ફૂલી ગયું છે. હવે આ બેટરને આપણે એક ગ્લાસમાં ભરી લેશું, એટલે આપણે ગુંદી બનાવવાની આસાની રહે. તો આ રીતે ગ્લાસમાં નાખી દેવાનું બધું બેટર. આ રીતે આપણે બધું બેટર છે તેને ગ્લાસમાં લઈ લીધું છે. હવે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. તેલને પહેલાં આપણે વધારે ગરમ કરી લેવાનું, કેમ કે તેલ જો ઠંડુ હશે તો આપણી ગુંદી છે તે સપટી બનશે. હવે ગુંદી પાડવા માટે આપણે આ રીતે ખમણી આવે છે તે લીધી છે, તો તેને આપણે આ રીતે થોડે ઉસે પર રાખી દેવાની. હવે તેમાં થોડું થોડું આ રીતે બેટર નાખશું. તો આ રીતે આપણે બેટર નાખતું જવાનું. તો આ રીતે ગુંદી છે તે પડી જશે, તમે જોઈ શકો છો. કડાઈમાં જેટલી હમાય એટલી ગુંદી આપણે પાડી દેવાની. આ રીતે ગુંદી છે તે તેની મેળાએ જ પડી જશે અને ગુંદી ફૂલી જશે તો ઉપર આવી જશે. તો આ રીતે આપણે કડાઈમાં ગુંદીને પાડી દીધી છે. હવે આપણે ખમણીને લઈ લેશું અને તેમાં રહેલું બધું બેટર છે તેને આપણે સાફ કરી લેશું. ગુંદીને તમે જોઈ શકો છો કે ગુંદી આપણે ફૂલી ગઈ છે અને ઉપર આવી ગઈ છે અને ગુંદી આપણી સપટી જરાય નથી બની, કેમ કે તેલ જો ઠંડુ હશે તો ગુંદી સપટી બની જશે અને ફૂલશે નહીં. તો તેનું ખાસ ધ્યાન રાખવું. તેલ થોડું ગરમ વધારે હોવું જોઈએ. હવે આ ગુંદીને આપણે થોડી વાર માટે સડવા દઈએ. ગુંદીને આપણે થોડી વાર માટે આ રીતે હલાવતા રહી અને સડવા દીધી છે. તો આ રીતે ગુંદીને સડતા 1 થી 2 મિનિટ જેવો ટાઈમ લાગશે અને ગુંદી છે તે સરસ રીતે સડી જશે. આ રીતે તમે જોઈ શકો છો કે ગુંદી છે તે આ રીતે થોડી ક્રિસ્પી થઈ જવી જોઈએ. ગુંદીને તમે જોઈ શકો છો કે ગુંદી સપટી જરાય નથી બેની. હવે તેને આપણે એક થાળીમાં લઈ લઈએ. આ રીતે આપણે બધી ગુંદીને કાઢી લીધી છે થાળીમાં. હવે આપણે આ જ રીતે બધી ગુંદીને તળી અને રેડી કરી લેશું. હવે આપણે ખમણીને પણ કપડાથી સાફ કરી લીધી હતી. બીજી વાર આપણે ગુંદી પાડવી હોય તો ખમણીને સારી રીતે સાફ કરી લેવાની અથવા તો તમારે પાણીથી ધોઈ લેવાની. હવે આપણે બીજી વાર પણ ગુંદી બનાવી લેશું, એટલે આપણે ગુંદીનો શેપ ન બગડે. આ રીતે આપણે બધી ગુંદીને થાળીમાં કાઢી લીધી છે. હવે આ જ રીતે બધી ગુંદીને તળી અને રેડી કરી લેશું. આ રીતે આપણે બધી ગુંદીને તળી અને રેડી કરી લીધી છે. હવે ગુંદીને આપણે સાઈડ પર રાખી દઈશું અને તેના માટે સાસણી બનાવી લેશું. સાસણી બનાવવા માટે આપણે કડાઈ લઈ લીધી છે. હવે તેમાં આપણે પોણો વાટકો ભરી અને ખાંડ નાખી દઈશું. આપણે 1 વાટકો બેસન લીધો હતો, તેને સામે આપણે પોણો વાટકો જ ખાંડ લેવાની છે. તેનાથી આપણી ગુંદી છે તે પરફેક્ટ જ બનશે. હવે તેમાં આપણે પોણો વાટકો ભરી અને પાણી નાખી દઈએ. પાણી અને ખાંડનું માપ આપણે એક સરખું રાખવાનું છે. ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દઈશું. હવે આપણે ખાંડને આ રીતે હલાવતા રહી અને સાસણી બનાવી લેશું. જેમ જેમ આપણે તેને હલાવતા જશું તેમ ખાંડ છે તે ઓગળવા લાગશે. ખાંડને આપણે થોડી વાર માટે જ આ રીતે હલાવતા રહ્યા છે અને ખાંડને તમે જોઈ શકો છો કે ખાંડ છે તે પાણી સાથે સરસ રીતે ઓગળી ગઈ છે. આની આપણે એક તાર જેવી સાસણી નથી બનાવવાની. આ રીતે સાસણીને હાથમાં લઈ અને શેક કરવાની. તો આ રીતે તમે જોઈ શકશો કે સાસણી છે તે આ રીતે ચીકણી થઈ ગઈ છે. આ સાસણી છે તે એકદમ પરફેક્ટ છે.
હવે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેશું. વધારે આપણે કડક સાસણી લેશું તો ગુંદી પણ આપણી ખાવામાં સરસ નહીં બને. તો સાસણી આપણી શીકણી થાય એટલી જ આપણે સાસણી બનાવવાની. હવે તેમાં આપણે બધી ગુંદી છે તેને નાખી દઈશું. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધી છે, કેમ કે ગેસની ફ્લેમને આપણે ચાલુ નથી રાખવાની. આ પ્રોસેસ તમે નીચે સાસણી ઉતારીને પણ કરી શકો છો. હવે ગુંદીને સારી રીતે સાસણીની સાથે મિક્સ કરી દેશું. ગરમ ગરમ આપણે સાસણીમાં ગુંદીને નાખશું એટલે ગુંદી છે તે સાસણીને એબ્ઝોર્બ કરી લેશે. તો ગુંદીને આપણે સાસણીની સાથે સરસ રીતે મિક્સ કરી દીધી છે. હવે તેની ઉપર આપણે આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ગુંદીને આપણે 15 મિનિટ માટે સાસણીમાં જ રહેવા દેશું, એટલે ગુંદી છે તે સાસણીને એબ્ઝોર્બ કરી લેશે. ગુંદીને આપણે સાસણીમાં રાખી તેની પણ 15 મિનિટ થઈ ગઈ છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગુંદી હવે સાસણીને પણ એબ્ઝોર્બ કરી લીધી છે. આ રીતે ગુંદીનો દાણો લઈ અને તમે જોઈ શકો છો કે ગુંદી હવે સાસણીને એબ્ઝોર્બ કરી લીધી છે. હવે તેને આપણે સર્વ કરી લેશું. તો આ રીતે થાળીમાં આપણે સર્વ કરીશું. આ રીતે ગુંદી તમે પણ ચોક્કસથી બનાવજો અને ગુંદીને બનતા જાજો, ટાઈમ પણ નથી લાગતો. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.